કુકરવાડા ગામના આંગણે સરસ મજાના ગણપતિ ઉત્સવ નિમિત્તે અહીંયા આવવાનું થયું છે. ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. અમારે જોલેભાઈ એ અમારે સુરેન્દ્રનગર આવ્યા હતા. મને બોલાયો કે તમે જે લ્યો એ પણ આવવાનું છે, એ વાત પાકી છે. ખરેખર જે દુનિયાની ચાહના છે, જે પ્રેમ છે, જે ભાવ છે ને બાપુ, એ જ મજાની વાત છે. બાકી કોઈ કોઈને કાંઈ દઈ નથી દેતું. હવનું જ બધા હવ ખાય છે. પણ પ્રેમ ભાવ છે ને, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ એક અઢેક્ષર નો મંત્ર છે. રામ પ્રેમ પ્રેમ હોય ત્યાં બાપુ પરમેશ્વરને પ્રગટ થવું પડ્યું છે. હજારો જગ્યાના દાખલા તમે લઈ લ્યો. અને 35 વર્ષથી ખરેખર આવા ભગીરથ કાર્ય કરો છો. તમને દિલથી સલામ કર્યું છું ભાઈ. અને એમાં આ યુવક મંડળને મેં જોયું ને, આ બધા ટી શર્ટ ઉપર લખ્યું એટલે મને એમ થયું કે આ બધા એક યુવક મંડળ છે. પણ આ બેઠા છો ને એના ઉપરથી જ એવી લાગે છે કે તમારી એકતા છે ને મિત્રો બાપુ, આવીને આવી એકતા રાખજો. બસ મજા એ છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને હું તો ગણપતિ દાદાને કહેતો જઈશ કે આ ધરતી આકાશ ને ત્યાં હું ત્યાં ગામ કરતું જરાક ધ્યાન કરતો રહેજે. એકતાની જ મજા છે. એક કાળમીટ પાણો હોય એની માથે સીણી રાખી અને હથોડાના ઘા કરો ને બાપુ, કાળમીટ પાણો તૂટે નહીં. અને ઈમાં બાપુ પછી બહુ મહેનત કરીને જયારે એને તિરાડ પડે ને, પછી એમાં માટી ભેગી થાય. એ તિરાડમાં માટી ભેગી થાય ને પછી લાપડું માલપા ઉગે. લાપડું ઓળખતા હોય તો ઠીક છે, ને કે માથાના વાળ જેવું ઘાસ આવે. જે કાળો પથ્થર હોય ને, એક સીણીને ઘણને નો હારતો હોય, એમાં બાપુ માથાના વાળ જેવા ખડ ઉગે. ક્યારે? તિરાડ પડે ત્યારે. એમ તિરાડ ન પડે એનું ધ્યાન રાખજો. બધા બુદ્ધિશાળી ન હોય, બધા પૈસાદાર ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડત વાળા ન હોય, નિભાવી લેવાય. બસ મજા એની છે. બસ એકતા છે ને એ જ મોટી વાત છે. બાકી ઈશ્વર બાપા કીડીને કણ, હાથીને મણ બધાને આપે જ છે. એમાં આપણે ક્યાં મોટી કરવાની જરૂર હતી? મેં આને આપ્યું. અમુક માવતરે કહેતા હોય છોકરાના, મેં મકાન બનાવી દીધું, મેં ટ્રેક્ટર લઈ દીધું, મેં આગતા જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે મારા રામ, કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે. કોની માથે વજન છે? અરે હું યાની વાત કરું, તમને ઈશ્વરે 5 તત્વનો દેહ આપ્યો. તમને ખબર કેમ પડે 5 તત્વનો દેહ છે? કેવી રીતે ખબર પડે? મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ ઓળખવો કેવી રીતે? બધાએ સોંટ્યા છે ભક્તિ કરો, પણ કેવી રીતે કરવી? ઊંધા માથે થવું કેમ કરવી? એ તો કોઈ કહેતું જ નથી. અને હું તમને ઉઘાડી વાત કરું, માને બાપ ને બાપુ કાળજા ઠારજો. જિંદગીમાં જો દી મોળો ઉગે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. માન બાપ જેવા બાપુ કોઈ ભગવાન છે નહીં. કોઈને ભેગો થયો હોય મને ફોન કરજો, કાંઈ છે. બસ આ જીવતા જાગતા ભગવાન છે. આ દુનિયા બાપુ બતાવી છે. તમારું મારું લાલન પાલન કર્યું છે. ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું છે. ભૂકે આપણને હુવારી લીલે એ હુતા છે. એક જનેતા વિચાર તો કરો, એક દેહ માંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી મોટી વાત છે. અરે જે જનેતા પોતાના દેહમાં લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય, અને તમારો અને મારો ઉછેર કરે, મારો દીકરો કરતી એનું મોઢું હુકાતું હોય, અને ઈ દીકરા જો માને બાપને રોટલો ન દેતી, દીકરા હોય તો શું, ન હોય તો શું, કઈ ફરક નથી પડતો. ભલા અરે મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. મર્યા પછી બાપુ આમ ફોટા અગરબત્તીઓ કરશે. રોટલા બનાવીને પાછા ધરાવશે. હવે આવા રોટલા ખવડાયા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. તમે ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય. શમશાન યાત્રા નીકળે ને તો ધોળે આમ બેઠા હોય ને કે ટેકો દેવી આપણે ટેકો. આ ટેકા નહોતા દીધા એમાં જ મર્યા. ટેકા હાટું તમે જીવતા હતા. હવે હું ટેકા દેવાના? કોઈ બાપુ છે નહીં વાતમાં. માણસને જો ઉપયોગ ન થાય ને જિંદગીમાં બાપુ કાંઈ છે જ નહીં. હમણાં કવિરાજે
આ ગ ની વાત કરી ને એમાં એક શબ્દ બાપુ વિચારવા જેવો આવ્યો કે ગુરુનું નો માને એને શું કહેવાય? ગધેડો. એટલે આમાં મારા જેવા તમારા જેવા ન માનતા હોય એનું નામ દઈને ન લેવાય, કારણ કે આ બધું લાઈવ હાલતું હોય, સવારે ફોન આવે એટલે અહીંયા ગધેડો જ મુકાય. બહુ સમજવાની જરૂર છે. આ પોઈન્ટ વાળી વાતો હોય અમુક, કારણ કે અમુક છે ને અમુક જઈએ બોલા અને આ મોબાઈલ આવ્યા પછી દી ઉઠ્યો છે. અમારે તો બહુ લગામ રાખવી પડે. આ ભજનમાં છે ને કોઈ સમજતું નથી એટલે હેલું જાય મેલ કેટલાય ખોટું ગાય છે. કેટલાય ભજન હોય મીરાબાઈ નું, નરસિંહ મહેતા નું નામ લે, જેઠીરામ નું હોય, દાસી જીવન નું લે, એમાં કોઈને ખબર જ નથી પડતી. માથા હલાવે ભારે ભજન ગાયા અને અમે બોલવી છે ને સોખે સોખું છે તરત કઈક વાંધો પડે. ભૂલ તો જીવતા થાય મરેલા ની. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવ ના જોવે પણ કાઢી નખાય ને ખવાય નહીં. આમાં તો ખોટું આવે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ માણસને જો નડવા માંડે, જાનવર પૂજાય છે, જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય. બાપુ આપણું જો પાડોશી સારું ન બોલતું હોય તો શું જીવીને કરવાનું ભલામણ? હે જાનવર ને બાપુ મહાપુરુષોના છેડા અડી જાય અને એક ગધેડાને તમે માનતા કરો ને તમારા કામ થઈ જાય તો બાપુ આ મહાપુરુષોની ભૂમિ છે. કાયા જની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંડ છે. બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાંઈક મહાપુરુષો થઈ ગયા. એના તમે નામ લ્યો ને તો બાપુ તમારું ચાર્જિંગ થઈ જાય. સામે અમારા માતાજી છે એ બેઠા છે, તમે કદાચ નહીં ઓળખતા હોય એની થોડીક ઓળખાણ આપી દઉં. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું ખારવા ગામના સામે બેઠા છે હીરામાં માતાજી છે. આ કેસરી કપડા પહેરીને બેઠા. બાપુ એને અનાજ નથી લીધું એના જીવનમાં. તમને સાચું લાગતું હોય ન લાગતું હોય, આ સામે બેઠા છે એનું વાત કરું છું. અનાજ નહીં લેવાનું. તમે અહીંયા જાઓ ને એને 5-25 રૂપિયા મૂકો તો રૂપિયા નહીં લેવાના. તમે વિચાર કરો અત્યારે કોણ કે અમારે રૂપિયા નથી જોતા એવું કે કોણ? અને અહીંયા નાનું એવું ઘર છે, અહીંયા તમે કદાચ 25 જણા ગયા હોય ને તો બાપુ ઈ ખાતા વગર તમને આવવા ન દે. અને એકલા જ રહેશે પાછા. નકર આપણને એમ દેખાડો કોઈક બીજા કામ કરતા હોય છે ને પૈસા આવતા હોય છે. આ કયું ભજન છે મારા રામ? નક્કી થાય છે કાંઈ? આ તમારી મારી સામે પ્રત્યેક જીવતી જાગતી મૂર્તિ બેઠી. વાણી કહે છે કે અન્ન સમયના ઔષધિ પરણા જનના સમો ન જાપ. અન્ન સમય ઔષધિ ને અન્ન વગર જો જીવી ન શકતા, આ તમારી સામે બેઠા આ જીવે. સંતોને હજી આપણે સમજીએ કે નથી. એટલા જ માટે મહાપુરુષોને લખવું પડે. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ એને કઈક એવા મૂલ ચૂકવાય છે તઈ મારા રામ આ દુનિયા એને માને છે. આપણે લઈને કોકના બૂસ મારી દેવા છે તો આપણને ઓળખે કોણ? અરે મારા રામ, હું તો એમ કઉ છું કે પડ્યો હોય ને એને ઉભો ન કરો તો કઈ નહીં, પણ ઉભો હોય ને ધક્કા મારીને પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. ભલા એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો. કોક ડાયો માણા સામે મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા. દેખાય છે કે ના દેખાતું નથી? કે દેખાતું નથી તો શું આ તું દીવો લઈને રખડે છે? ઈ કે આ ભાડે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. હું નથી ભાળતો પણ આંખું વાળા મારી યાર ભટકાઈને મને પાડે છે. એટલે દીવો હોય તો મને પસાડે તો નહીં? નથી લાગતું? આપણે કઈક વ્યામમાં ફરીએ છીએ. કાંઈ બાપુ વ્યામ રાખવાની જરૂર. મેં મારી તમને વાત કરી દઉં કે મેં 20 વર્ષ 25 વર્ષ ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય. એને પાણી પાક્યો હોય. આ તમે બધા હેઠે બેઠા છો ના અમને ઉપર આપ્યા છે. બાપુ આ શેડો જ્યો હીડ્યો નક્કી થાય છે તમને કઈ? બાપુ આ જ ખૂબી છે. પણ ખટારાનો ડ્રાઈવર હિન્દુસ્તાન આખું રખડી આવ્યું છે. એકે રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો બાપુ, મારા દેહમાં ડામ દઈ દઉં. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય. પોતાના કુળની પોતાને બાપુ ખુમારી હોવી જોઈએ, પોતાના સમાજની પોતાને ખુમારી હોવી જોઈએ. એનું નામ જ જીવન છે. તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરનું કૂતરું પૂંછડી જો તમને જોઈ ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? ને કૂતરું ન ઓળખે. આપણી શેરનું કૂતરું આપણે પગનો અવાજ થાય ને એટલે કૂતરું જાગી તો જાય, ભૂતું હોય તો જાગી જાય.
એ આમ નજર કરે રહીને ખબર પડે કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો ને કે આપણું કૂતરું આયા બાપુ સાતી સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે આને કોઈ દી કાંઈ લાંબો હાથ નથી કર્યો, શું પૂંછડી પટપટે. પ્રેમની જરૂર છે, કહેવાનો મારો અર્થ એ છે. બાકી તો બાપુ આપણે ખવડાવી છે જીવે છે વેમમાં રહેતાય નહીં. તમે 84 લાખ યોની છે એમાં કે બધા કે કોઈને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા, કોઈ જનાવર, કોઈ પણ પાણી નાખે ધરતીના કોઈ જીવ છે એને પૈસા માયાની કોઈની જરૂર હોય તો મને કહો. આ પૈસા ને માયા હાટું બસોડા ભરતું હોય માણા એક જ, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. ભરાય જ માણાનું? હજી આમ કરી લો, હજી આમ કરી, ત્યાં પડાય કે ફૂટી જાય, લો ગયા. એટલે મહાપુરુષો કીધું એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે ખોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો મારા રામ, ઈ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી જે હરી કાંઈ છે નહીં. મહાપુરુષો વાણીમાં ભજન છે ને, ભજન બાબુ એમને સમજાય વાત નથી. મને બોલતા આવડતું જ નહોતું. આવા ચારણોએ માથે હાથ મૂક્યો, કંઈક સંતોની કૃપા તે થોડુંક બોલી કહીશી. પણ પહેલા તો હું ભજન જ ગાતો હતો. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને, તે હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો, એક જઠીરામ બાપુની રચના છે. હું ગાતો હતો, એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એટલે આ જોલીભાઈ જેવો મારો એક ગામનો મિત્ર હતો, મારી બાજુમાં બેઠો હતો. એને મને કીધું, મને કે બાપુ આ બનેલી હકીકત જો, આ કોઈ જોક્સ બોક્સ નથી. મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે ક્યાં ગાવા કે ના, તમે ગાઓ. ઘડીક જોતા બીજી વાર પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા, એ અમારી વાય આવ્યા. એટલે મારા મિત્રએ પૂછ્યું કે તું જિંદગીમાં કોઈ દી પૈસા નો નાખ ને તું આજ કેમ પૈસા નાખતો? એ કે નાખું જ ને, મને મોજ આવી. કે બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું ભાઈ હું ભજન ગાતો તો ગાળ્યું નથી બોલે. કે મને કે બોલતા હતા તમે ગાળ્યું 100% બોલ્યા છો. મને સારું ઘડીક તો શંકા જાય કે મારું કાંઈ બોલાઈ ગયું મારાથી કે શું. પણ મેં કીધું તું કાંઈ ખુલાસો તો કઈ. એ મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. આ નોખા પાડ તું અમારા વહા ભંગવી નાખી. એટલે પછી મેં કહ્યું આ ભજન તો ઉપર થઈને જાય છે. મેં કહ્યું આ બોલવાનું ચાલુ કરો ને કે ભજન તો કોઈક દીક માર ખવડાવશે. હા, અઘરી બાબત છે ભજન સમજી. આ ગણપતિ ઉત્સવ છે. ભાઈએ ગણપતિ વંદના કરી, ભોળાનાથની વાત કરી, કવિરાજે બધી વાત કરી. પણ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. ઇતિહાસ બોલે છે, આપણે તો હતા નહીં. અને પછી કે હાથીનું લગાડ્યું એવું કહે છે. અને છે જ આ મોઢા અત્યારે આપણે ફોટામાં જોઈએ તો ગણપતિના હાથીનું જ મુખ છે, 100%ની વાત. અને છે સાચું, એ વાતે બાકી. પણ મને પ્રશ્ન એ થાય છે કે ગણપતિનું માથું ભોળાનાથે કાપી અને હાથીનું લગાડ્યું, તો હું એમ કઉ છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ સોટાડ્યું છે? અને હાથીનું જો સોટાડી શકતો હોય ભોળોનાથ, તો એનું પોતાનું હોય ન સોટાડી શકે? ભોળાનાથમાં એ શક્તિ નહોતી? અને માણાના શરીર આવડું હાથીનું હોય, ફીટ થાય તમને કેમ લાગે? આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. છે 100% સાચી વાત. ગણપતિને માથે બાપુ હાથીનું જ માથું છે, પણ લગાડ્યું શું કામ? એના માટે બાપુ જરૂર ગુરુ ની પડે. ગુરુ વગેરે આ ન સમજાય. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મા પછી જન્મી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય પણ આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં નથી ભણાવતું. છે 100% સત્ય. અને બાપુ આધુનિક યુગ છે, ખોટું કોઈ દી હાલે જ નહીં, સત્ય જ છે. પણ મગજમાં તમે ભલે ગમે એટલું ભણ્યા હોય, આ ઉતરે બુતરે નહીં. અને તમને ઉતરે તમે અમને અહીં સુધી લાંબા કરો, હાથે ન કરી લો, નો ઉતરે. મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. હું તમને તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશ. બેન આવ્યા છે, બેનને આપણે સાંભળવા છે, એટલે એકાદ બે ભજન કરી તમારે જેટલી મોજ હશે એટલી આનંદ કરાવીશું. એક સંત મહાપુરુષ વાણીમાં એવું કહે છે, હાલી ભરવાને પાણી પાણી. જો આ અમુક છે ને બાપુ મહાપુરુષો શબ્દો મૂક્યા છે ને,
આ બેનું જે ગામના કુએ પાણી ભરવા જતી હતી એની વાત નથી. આ પાણી કયું છે, ક્યાં ભરવા જવાનું છે, શું છે બાબુ, આ સમજવા માટે સદગુરુ જોવે. અને હશે જ, બધાને સદગુરુ હશે જ. તમારે કઈક પ્રશ્ન બાબુ સદગુરુ પાસે મૂકવો જોઈએ. મારો મુદ્દો એ છે. તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો સદગુરુ પાસે બાબુ આ ભજન સત્સંગ વિશે, બાકીની વાત નથી કરતો, ભજન સત્સંગ વિશે, રામાયણ, ગીતા, ભાગવત જે કાંઈ હોય એમાં કાંઈ પણ પ્રશ્ન ઉભો થાય અને સ્વાભાવિક છે. પણ આની માટે બાપુ સદગુરુ પાસે તમે પ્રશ્ન મૂકો. આપણે દુકાને જઈએ તો આપણે શેઠ બેઠા હોય તો આપણે એમ તો કહેવું જોઈએ ને કે 2 કિલો ખાંડ જોખી દઈએ. એને અહીંયા બાપુ 18 વસ્તુ છે, તમે હા સુધી દુકાન પાસે ઉભા રહ્યો તો એને કેમ ખબર પડે કે આ શું લેવા આવ્યો છે? બોલવું આપણે પડે કે મને 2 કિલો ખાંડ આપો, 5 કિલો તેલ આપો, 5 કિલો ગોળ આપો. એમ સદગુરુ પાસે માગણી આપણી હોવી જોઈએ. એટલે મહાપુરુષો કહે છે, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું મારે આવું સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી 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 બોલાવે સદગુરુ જ્ઞાની. વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની.
સૂક્ષ્મણ માર્ગે જવાની હું તો સૂક્ષ્મણ માર્ગે જવાની જો આ સદગુરુની શાન હોય ને એને ખબર પડે. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને નૂરતા ને સુરતા આ બધું ઘણું બધું છે ને મલપા આપણા શરીરમાં જ છે ને વાત બધી ભજનની જે છે ને એ શરીરની જ વાત છે, બહારની કઈ વાત જ નથી. ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે અહીંયા કોઈ ગોતતું નથી. અરે મારા રામ તમે જોવો તો ખરા દુનિયામાં હાલ્યું ઓલો દૂધ વાળો આપણા ઘરે દૂધ દેવા આવે ને એ બિચારો ઉધારે આપે તો એને ગગલાવે પાણી નાખીને લાવો છો ને ઓછું લાવો છો ને ઓલા દારૂ વેસે અહીંયા રોકડે જ દે ને કોઈ પૂછતું જ નથી પાણી નાખ્યું છે શું નાખ્યું છે. એ કે જે હોય પણ દે ભલા પણ મારી નાડ્યું તૂટે. બોલો આપણે એમ થાય દારૂની આટલી કિંમત ને દૂધની કિંમત નહીં અને દારૂ ઉધાર આપ્યો ત્યાં એનું ઉઘરાણું પાકે ખરું. પેલા લે પછી આપે. દૂધ વાળો 8 થી 15 થી મહિનો બાકી રાખે તો એને ગગલાવે. બોલો ચોખ્ખું ઘી લઈને બજારમાં વેચવા નીકળો ને ચોખ્ખું ઘી છે નહીં ખપે તમારે અખતરો કરવો જ કરજો. દારૂ પીપળા ખૂટી રહે. જો આ ખોટું જ હાલ્યું છે. તમારે ત્યાં ગમે એમ હોય અમારે અહીંયા તમે જુઓ ને બધું પી ગયા પૂરું થઈ ગયું. આ કરાય નહીં. કરતા હોય તો કરજો કઈ હું બંધ કરાવવા આવ્યો એવું કઈ છે નહીં. તમે કઈ વેમમાં ન રહેતા પણ આ ધંધો કરાય નહીં. હા ઘણા ને એવું થતું હોય ગમે પીવે જ્યાં તારા બાપના પૈસા છે એટલે તમે તારા મારા પૈસા છે નહીં એ તો તમને જેથી આ ટાંટિયા નહીં હાલે તેથી આપણા શબ્દો યાદ આવશે. હા હું તો સત્ય કહું છું. અને એવા કાંઈક ઘર બરબાદ થઈ ગયા છે. તમારે જોવા હોય તો હાલો મારી ભેગા હું તમને દેખાડું. પીને મરી ગયા જમીન મિલકત વહી ગઈ અને બાઈઓ અને નાના નાના છોકરાઓ બાપુ એ અત્યારે જીવે છે ને હાલો તમને દેખાડું આ દારૂમાં પરિસ્થિતિ કેવી છે. સત્ય હકીકત. મારી ગાડી ખાલી છે હું તમને લઈ જાઉં છેક સુધી તમને બેહાડીને લઈ જાઉં દેખાડું જો આ દશા ખાય એવું નો રવા દીધું જણ નો રહ્યા. હવે આ બાઈઓને ના છોકરાઓને બાપુ કરવાનું હું આ દુનિયા આ મોંઘવારી આ ભણાવવાના આ બધું લાવવાનું મૂકવાનું વ્યવહાર હગા વાલા કેમ કરતી છે બાઈઓ. પૈસા દઈને જ આ કર્યું છે ને ઉભું. ઠીક છે શરીર દુર્બળ હોય બીમારી હોય રોગ હોય એ તકલીફ એક વાત જુદી છે. બાકી હાથે કરીને આવા ઉભા હું કામ કરવા જો. ખોટા વજન લઈ લઈને ફરે છે. એક ભાઈ હાલીને જાત્રા કરવા જતા હતા ખાટલો ભેગો લઈ ગયા. હાલીને જતા હતા ખાટલો લીધો. કોકે પૂછ્યું એ કે ખાટલો એ કે મને નીચે નીંદર નો આવે. 100 કલાક હુવે ને 18 કલાક ઉપાડે. તમે જોવો તો ખરા અમુક માણસ 100 કલાક હુવાનું ને 18 કલાક ઉપાડવાનું. આપણને એવું નથી લાગતું ખાવી 2 રોટલી ને 18 કલાક નું ઉપાડતા હોય એવું નથી લાગતું. માપે હાલો રામ કઈ છે નહીં વાતમાં. મેં હમણાં કીધું ને ખટારો હાંગ્યો તારે તોફાની બહુ હતો. ઝઘડામાં બહુ કર્યા મારવાનું કૂટવાનું આ તે અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો. હા આપણે આ તમને કોકને મારું થાય થોડો મને મુકાવે કોઈ એટલે મારે ખાતો છે. કોકના પૈસા કોક નો કાઢતું હોય ને તો મારી પાસે આવે કે આ પૈસા નથી કાઢી દેતો તમે કંઈક કરો ને હું એમ કહું મને કેટલા દેવાના. આવા કંટ્રાટ રાખતો અને સમયનું પરિવર્તન થયું અત્યારે મારા બૂસ માર્યા. બોલો મને એક સંતે કીધેલું અને હકીકત ની બનેલી વાત. મને એક સંતે એવી વાત કરેલી મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કહ્યું કેમ? મને કે તમે દેશો પૈસા નહીં આવે. મેં કહ્યું એવું હોય થોડું બધા આખી જગત ખોટી છે એમ કેમ કેવું? એ કે તો દેજો હું તો તમને ખાલી વાત જો આ સંતની ટકોરની વાત કરું છું. એટલે મને એમ થયું મેં મારું બધું અત્યારે સમય એવો સારા લઈને કોઈ દેતા નથી. વાત સાચી છે પણ બાપુએ કીધું કે કોઈને દેતા નહીં સારું બધાય ખોટા છે તો આપણે કેમ વિચારવું. છતાંય મને એમ થયું ભલે થોડા ઘણા કદાચ જાવ હોય તો જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા ને બાપુ હાથે બૂસ માર્યા. બોલો એ કઈ હારો ન જડ્યો ને કે આપણને આટલી ખબર પડ્યા પછી નક્કી કરીને આપ્યા હોય ને કે આ માણસ હારો છે એને દે તોય નથી આપતા. હવે આપણે કોકના કઢવતા હતા એ આપણા બૂસ માર્યા. બોલો શું કરવું? સમયની હારે હાલો બસ. આપણો સમય હતો ને તારે બાપુ આપણે કોકના
ધોકાઈ માર્યા ને બધું કર્યું, સમય વી ગયો. હવે અત્યારે ઝઘડા કરવાનો સમય જ નથી. આ રામાયણ છે ને, રામાયણ ને મહાભારત છે ને, મહાપુરુષો જ બનાવ્યા છે. પણ આપણને કેડો આપ્યો છે બેયમાં. દીકરા કેવા હોય, ભાઈ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, મા કેવી હોય, પત્ની કેવી હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આપણને બે ગ્રંથો સલાહ કરે છે, સૂચન કરે છે. તમે જુઓ હસ્તિનાપુરની ગાદી અને માયા હાટું ની ગાદી મેળવવા હાટું ધંધે લાગ્યા, ધંધે ખુરદો કાઢી નાખ્યો. તમે જોવો. અને રામાયણમાં તમે જુઓ, રામચંદ્ર પરમાત્મા જયારે વનમાં જાય, લક્ષ્મણને કહે છે, લખન હું 14 વર્ષ કાલ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે મોટા છો, મર્યાદાનો ભંગ થતો હોય તો માફ કરજો. પણ તમે મારા બાપ છો ને માં સીતા છે એ મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. જો ભાઈ નો પ્રેમ, હું તો એમ કહું કે આ બધે કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન આટલું બધું ધર્મ છે, આખી દુનિયામાં ભક્તિ છે, તો બગાડ કાં નથી અટકતો? આવા માંડવા તો ગામો ગામ નાખે છે, તો બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટું છે એવું તો આપણે કહેવાય નહીં. તો બગાડ કેમ નથી અટકતો? એક રામાયણ હોય, રામાયણ તમે રામકથા બેહારી હોય, આખું ગામ બહેનો ભાઈઓ બધા સાંભળતા હોય. આ કથાનો મતલબ શું? વાત તો એક ની એક જ હોય. દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી ખબર આપી, રામે રાવણ ને માર્યો ને આવ્યા પાછા. વાત તો આની આ જ છે ને. શું સાંભળીને કામ છે? પણ એવું નથી. તમે રામાયણ સાંભળતા હોય અને વક્તા કોઈ બાપુ વાત કરતો હોય કે ભરતનો અને રામનો પ્રસંગ આવે, અને જો આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ વિખવાદ મટે નહીં તો સાંભળી લેજો. કથા સાંભળી જ નથી તમે. કથા સાંભળ્યા પછી એક બાપ દીકરાનો વિખવાદ જો ન મટે, હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રાખે. બાકી તો એમ નામ જેમ આવ્યા એમ નામ જાઓ તો પછી કથામાં ફાયદો આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. પછી એમ કે અમે તો આવડી મોટી કથા કરી, પણ તારા ઘરે તો જો શું કથા બેહારીને કરવાનું. કથામાં આપણે જઈએ છીએ પણ આપણામાં કથા નથી આવતી, એ ડખા છે. કાંઈક આપણામાં ઉતરવું છે. એક બેન હતા ને, એના ઘરવાળાને ક્યાંય બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું, એનો ઘરવાળો કે ભાઈ જાને હા સુધી નિરાયત મારે ગયા. બેન હાજે આવ્યા, ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું ને કેવડા કેવડા તપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને પૂછું છું. મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને, કે તમે જોવો તો મોટા સગડોળ ને. પણ એ કે બાપુ હું વાંચતા હતા? એ કે પણ એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. એમ બાપુ આપણે હજી બહાર જ રખડી છે, માલપા ઉતરતું જ નથી. ફાટેલા લુગડા પહેરી પહેરીને આપણા મા બાપે બાપુ આપણો ઉછેર કર્યો. કોઈ દી કોઈ મા બાપને સારું રહેવા ઘર નહોતું, સારું ખાવા ધાન નહોતું, તોય એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે હામ દામ ને ઠામ છે, પણ બાપુ મા બાપ જ નથી ગમતા કોઈ. અને હું તો એક જ વાત કહું, હું તો ગમે ત્યાં જાઉં, મારી ભલામણ એક જ હોય, વ્યસનથી આઘા રહેજો, મા બાપની સેવા કરજો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ કાંઈ ન કરવું પડે, આપણી ગેરંટી. હું નથી કહેતો કે તમે કથા એવું કરો, માંડવો કરતા હોય કરજો, એમાં મારી ના નથી. પણ આ વસ્તુ જો તમે નહીં કરો ને તો તમારી કથા ભોગ ને મંદિરે ભોગ ને બધું ભોગ, કાંઈ નહીં વળે. એટલે મહાપુરુષો શબ્દોને બાપુ પકડની વાત છે. સવારામ બાપા ભજન કરતા હતા, બજાણા માં સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે સાહેબ બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલચો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એક વાણંદની દીકરી ઘરે હુતેલી બાપુ એના કાળજાને અડી ગયો કે મને જ કહે છે. આપણને આ વાણી છે ને બધાને લાગુ પડે, બાકી ઉતરે બધાને નહીં. ઈ જબુમાનું બાપુ કામ થઈ ગયું. સવારામ બાપા પાસે આ બાપુ ઉપદેશ લીધો ને, જબુમાનું નામ આજે સવારામ બાપા હારે બોલાય છે. બજાણાની જેલમાં પૂર્યા સવારામ બાપાને અને જબુમાને જેલમાં પૂર્યા.
અને ત્યાં સભામાં વાણી કરે. બાપુ જ્યાં સમય પડ્યો, જ્યાં વાત પડી, ત્યાં જ ભજન થાય, એમ નામ નો થાય. ઈ જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને સભુમાં કહે છે કે બાપુ આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, સબરીનું કામ કર્યું, આજ નહીં આવે તો એ કે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ. મારા નાથે કોઈ દી કોઈની આબરૂ નથી જવા દીધી. અને ઈ સભુમાં વાણી કરે, ખોટલ પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે અમને ડારો. એ મારા નાથ, આમાંથી અમારો શું વાંક છે? અમને આમાં જેલમાં પુરાવ્યા. અને તેથી હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા, એની હાથે તૂટી ગયા. બાપુ કયું ભજન કર્યું છે? આપણી બાપુ શક્તિ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો આ ઇંગ્લેન્ડ પિંગલાન સૂક્ષ્મણા આ બધું છે ને, સદગુરુની માથે શાન હોય તો સમજાય. છે બધું આપણામાં, પણ સમજાય બમજાય નહીં. એટલે કે છે ઈંગલા ને પિંગલાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની હું તો, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. વાતો બતાવી સાની સાની એને, વાતો બતાવી સાની સાની એને, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની.
કોઈ દી કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર આખર આડા ફરે. તો કર્મમાં આપણે સમજવું, મને નથી ખબર પડતી, તમને ખબર પડતી હોય તો ભલે. આ ભાવમાન કર્મમાન મને આમાં ટપા નથી પડતા. બાકી આ બધું હાલે છે, ચમ હાલે મારો રામ જાણે. ઘરે નદરવા દેતા, આપણું હાલે છે, નો સમજાય કાંઈ નહીં. કર્મમાં આપણે શું સમજવું કે ભાઈ ખરાબ કાર્ય કરો તો તમારે ભોગવવું પડે, અને સારું કરો તો સારું મળે એમ. તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એવડે એ દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમને ખબર છે આમાં, હું કહું છું એવી વાત નથી. ખોટું કરે છે એ તમે જોવો તો 50-50 લાખની ગાડીઓ લઈને ફરે. શું કર્મ છે? આપણે એક રામ 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 કરી માળા ફેરવી ને, રામના નામ લઈ. બાપુ માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માના પત્ની બન્યા, આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આ બધાને ખબર છે. શું એ દીકરીનો ગુનો, એનું શું કર્મ? રામચંદ્ર પરમાત્મા જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય તો એનું શું કર્મ હશે? ઘણા એવું કે રામને અહીંયા જવાનું જ હતું, રામને જમે જાણે એમને પૂછીને જે હોય રામ, એવી વાતો કરતા હોય આપણે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા કઈ માસી બેઠી નથી, 2 ટાઈમ રાંધીને ખવડાવતી છે. ભલે અખિલ બ્રહ્માંડનો માલિક હશે, ભગવાન હશે, બધી વાત બરોબર, અને અહીંયા એનું કાર્ય કરવા ગયા તો એ વાત એ બરોબર છે. પણ જગતને બતાવ્યું છે કે મારે 14 વર્ષ રખડવું પડ્યું. રામાયણ છે ને છે અદભુત બાપુ, દુનિયા ચિતરી નાખી ઊંથી. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું. શું કર્મ છે એનું? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ જેલે છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? યમના દૂત લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? ગંગા જેવી બાપુ જનેતા જેની હોય, વિચાર કરજો. હારી મા વગર, હું તો આ બેનું બેટા એને ખાસ કહું, હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા એટલે હું તો બેનું ને ખાસ કહું. અમુક વાતો મારી કડવી લાગે તો સીતારામ ન કરતા, આપણને કઈ ફેર નથી પડતો. પણ તમે છો ને શક્તિ છો, એક તમને ન ખબર હોય તો યાદ કરાવી દઉં. તમે છો ને આ જગતના ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને, આ બાપુ દેશની આબરૂ એ દીકરીઓએ રાખી છે. એટલે તમે અધૂરા કપડા પહેરો, ગમે એવું પગલું ભરો ને, અંદર બાપુ કાળજામાં હબાકા આવે છે. દીકરી છે એ બાપુ શક્તિ છે. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. આ બ્રહ્માંડ બાપુ દીકરીએ બનાવ્યું છે. એટલા માટે બેનુને કહું કે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. પેલા મારા આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા મહાપુરુષોની તાકાત શું છે ઈ તમે જોઈ લ્યો. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં કે રાણા પ્રતાપ કે શિવાજી નો થાય. પછી ભગવાન એક હારો દીકરો દેજે. હારો શું અહીંયા ગોડાઉન છે? હારો દીકરો એમ ન થાય બાપુ, વાપવું પડે. વાવ્યા વગર ન થાય. શાસ્ત્રોના ગ્રંથોની તાકાત જોવે. હું તો એમ કહું બાપુ, આજે છત્રપતિ શિવાજી ને મહારાણો જન્મે ન જન્મે એવું કોઈ દી બને જ નહીં. માં એવી હોવી જોઈએ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પગ્યા. બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જલારામ બાપા વીરપુર ઈ જો બૈરાને માગે એક સાધુ અને એમ કે વીરબાઈ ને કે તમારે આ સાધુ વારે જવાનું છે. તેથી વીરબાઈ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું આ સાધુને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં રીંગણા વેચે, બૈરું વેચી નાખ્યું. હજી આપણે બૈરા વેચવાનો તો વારો નથી આવ્યો. તો આ રોવે છે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો. અરે શેઠો જ નથી ભલામણા. તેથી તો સતયુગ હતો. હરિશ્ચંદ્ર નું દેણું ભરે ઓડાયો માણા નહીં હોય કોઈ.
તો અત્યારે આ યુગમાં શું ઘટે છે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. હજી સેવો સમય જોવે છે. થીગડા ઉપર થીગડા ઠપકારીને બાપુ આપણા માવતરે આપણને મોટા કર્યા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ માથા આવ્યા જાય એવડા એવડા ફાંકા હોય. પછી આપણે આ પેન્ટ કેટલાનું આવ્યું? એ કે 11,000 નું. એટલે આના 11,000 ફાટલાના બાંકોરા વાળાના. આવા તો અમે પહેરતા જ ના. આવી ત્યાં ખબર હતી કે આવું આવશે ને. અમે હાસમેન્ટ રાખ્યા હોત તો અમે પહેરતા હતા તારી હારે. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડીઓ એમ કે લાય બેટા બે હું ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. આ દીકરીઓને હું ખાસ ભલામણ એટલા માટે કરું છું કે દીકરીઓ છે ને, જોકે ખરેખર થોડીક દીકરીની જ મિસ્ટેક છે. જોકે મારે એવું કહેવાય નહીં, હું કે આખી જગતને સુધારી ન શકું. બધું આ હું બોલું છું, મારી વરાળું નીકળે છે, તમને ખબર તો છે જ આ બધી. પણ હું તો બહેનોને કહું દેહના પ્રદર્શન ન કરે. આ રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. કે છે ને બધા સાંભળ્યું. આપણે પહેલી વાત તો આ બધી સાંભળેલી જ વાતો છે. આપણે કે રામવનમાં ગયા ત્યારે આપણે હતા નહીં. માનવું જ માનો, ન માનવું જ કઈ નહીં. સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? શિવ ધનુષ જો 10 વર્ષની ઉંમરમાં બાપુ ફેરવતી હોય એ માં ભગવતી હોય કેવી? રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. એ બાપુ માં ભગવતી હતી. અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ એને આપણા માટે એક માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, જે હોય, જે લક્ષ્મણ રેખા ટપ્યા એના હરણ જ થયા. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે હજી. જે લક્ષ્મણ રેખા ટપ્યા, બાપની એ બાપુ મર્યાદા હોય, માની એ મર્યાદા હોય, પત્નીની એ મર્યાદા હોય, દીકરાની એ મર્યાદા હોય. મર્યાદા બારો બાપુ જે જાય ને આ લિસ્ટમાં દુનિયામાં નામ નીકળી જાય. ગમે એટલા પૈસાદાર હોય, પૈસાથી નામ નથી રહેતું. એટલા માટે કહું છું કે તમે આ દુનિયાના જેટલી ધારો છો ને એટલી બધી હારી નથી. રાવણ તો રખડે જ છે, રાહ જોવે છે મોકાની. પછી કે અમારા દીકરીને ફોહલાવીને લલચાવીને વૈયા ગયા ને ફલાણું થયું ડુગર લલચાવે ફોહલાવે. કોઈ ફોહલાય એવું નથી. બધું જીમ છે એમ બધાને ખબર હોય. નહીં, આ દુનિયા ધારો એટલી બધી હારી નથી. મારા બાપ 7-8 પેઢીઓના નામ માથે કાળો ડાઘ લાગી જાય. જિંદગીમાં કોઈ અધર મોઢું ન કરી શકે, મરીએ ન હકે ને જીવીએ ન હકે. મારી વાતો બાપુ થોડીક અઘરી તો પડે જ છે, પણ બાપુ સત્ય જેથી સમજાય ને તેથી જો રોતા આવડે ને તો આપણું આ નામ સંભાળજો. તેથી રોતા નથી આવડવાનું. આ તો દુનિયા ખુલ્લી પડી છે, મોજ આવે એમ કરો. પણ છેલ્લે તેથી યાદ આવશે કે આ હારું આપણે ખોટું કર્યું. રામાયણનો બાપુ એક આપણે એનો સહારો લઈ લીધો. બાપુ જીવન જીવવાની મજા આવે. રામચંદ્ર પરમાત્મા કે હરણ વાંહે ગયા. હવે હોનાનું કે હરણ હતું એવું કહે છે બધા. હોનાના હણિયા હોય, આ એટલા બધા બેઠા, કોકને ભાડ્યું હોય કહો તો આપણને આ હણિયું આવ્યું હોય તો આપણને ખબર કે હોનાના ધરણ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા વાંહે સીતાજીએ કીધું તરત વાંહે દોડ્યા. પણ એમાં આપણો બાપુ એક પોઈન્ટ પડ્યો છે, આપણને સલાહ આપી છે કે જે મોહની વાંહે દોડે ને એનું ઘરમાં પતન જ થાય. રામ એ મોહ વાંહે ગયા ને એમાં જ બાપુ સીતાજીનું હરણ થઈ ગયું. એમ તમારે ને મારે બાપુ માપે માપે હાલવાની જરૂર છે. મને તો એમ થાય ભલામણ સમય આવ્યો છે જીવવા જેવો. કાંઈ ઘટતું નથી. અત્યારે જેટલા માણા એટલા પાછા વાતો કરે મોંઘવારીની. મોંઘવારી બહુ. તતણ મોબાઈલ શું કરો કે તમારે રાખવો જોઈએ? તતણ ફેક્ટરીઓ હાલે ઘરે. માપે માપ હાલો ને. મોંઘવારી જેવું કઈ છે જ નહીં. મોંઘવારી તો તરત આમ કપડા ઉપર ને ખાવા ઉપર ને બધી તરત ખબર પડે. આપણા ગયડા ભૂખ્યા હુઈ રહ્યા, કોઈ દી બાપુ દાણા ન જોવરાયા. અત્યારે આટલું બધું છે તો દાણા જોવા. અમારે ત્યાં દાણા જોવાની લેન લાગી બોલો. અને અહીંયા તતણ દિયે વારો આવે પાછો. એક આજ નહીં, કાલ નહીં, પમદી આવજે, જા નામ લખાવીને જા. મને તો ક્યારેક ભજન ગાવા શીખાય એના કરતા દાણા જોવાનું શીખ્યો તો હાલું ચાલ. મા બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં ક્યાંય પગે લાગવું જ ન પડે, ક્યાંય દાણા નો જોરાવું પડે. માને બાપને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કદાચ પગે ન લાગો ને તોય બાપુ એ કાંઈ ન તમને કરે.
એ ગેરંટી. એમ સદગુરુની જેને શાન મળે અને જેને બાપુ માણાનો અનુભવ. અમારે અહીંયા એક બાપુ મારા ગામની બાજુમાં એક સાધુ છે, મારા ગુરુ તુલ્ય છે, પણ તમે આવો એકવાર હું તમને એના દર્શન કરાવું. આ સંતોની જે કઈ આ મને દુનિયા સાંભળે છે ને બાપુ, એ સાધુ સંતોની પ્રસાદી છે. મારા મા બાપના કંઈક સંસ્કારે છે, પણ સાધુ ભેગો બહુ રખડ્યો, બહુ ફર્યો. સાધુના ધોતિયા ધોવું, સાધુના વાસણે સાફ કરું ને ઘરે હું પાણીનો લોટો નથી પીતો. મારે ભગવાનની દયા છે, દીકરા દીકરાના ઘરે દીકરા, વહુ, ગાડીઓ, બંગલાન, ઘોડાન, ગાયો, ભેંસો, જમીન જાગીર બધી ભગવાનની ચારે હાથ મારી માથે. હું હાચવી ન કોઈ એટલું મને આપ્યું છે. પણ આ બાપુ કૃપા થઈને એ સંતોની કૃપા છે. અમારે એક સાધુ અહીંયા બાપુ અલ્હાબાદ થી આવ્યા છે અને અહીંયા એને અહીંયા અમારે ધૂણો ચેતન કર્યો છે. હાવ ખુલ્લી જગ્યામાં બેઠેલા અને મને ખબર પડી કે આ એક સાધુ બેઠા. અમે ત્યાં ગયા, થોડોક પરિચય થયો, 2-5 દી 8 દી 15 દી થયા. અમે દૂધ લઈને જાય, ચા ખાંડ લઈ જાય ને એવું બધું કરી, ચા પાણી બાપાણી બાપુને પાઈ. પછી અમે કીધું બાપુ એક રૂમ બનાવી જાય. એ કે ના રૂમ નથી બનાવવું. પણ મેં કીધું બાપુ ટાઈટ તડકામાં થોડું આમ નામ રહેવાય. એ મને કે તું રૂમ બનાવ્યો એટલે કાલ તું કહેવાનો જ કે મેં બનાવી દીધો, તેથી મારે હાલતું થવું પડે. મેં કહું બાપુ હું નહીં કહું, નહીં બનાવે કે મેં તો પછી એ ગાળ્યું બોલે, બહુ નાથ સંપ્રદાયનો સાધુ, એ ગાળ્યું દેતા તોય બાપુ રૂમ બનાવ્યો અને એને ધૂણો ચેતન કર્યો છે. અહીંયા કોક દી એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવો ને હું તમને દર્શન કરાવીશ. આજ 12 વર્ષ થયા બાપુ. એ 2 મહિના હમણાં આપણો કુંભનો મેળામાં બાપુ 2 મહિના જઈને આવ્યા ને, ચેતન ધૂણો હતો એમના, તાળું મારીને ગયા હતા. એ 12 વર્ષથી બાપુ ચેતન ધૂણો છે. કોરોનાનો એટલો કોપ હતો ને, એક ગામ બાકી નહોતું કેસ વગરનું, અને એક ગામ બાકી નહોતું કે કોઈ માણસ ફેલ ન થયો હોય. ફરતા અમારા ગામ હતા ને બધા ગામમાં 2-5 ફેલ થઈ ગયા હતા. અમારા ગામમાં બાપુ કોઈને વાંકો વાળ નથી થયો, કોઈને તાવ નથી આવ્યો. આ સાધુની ભૂમિકા. તમે એકવાર આવો બાપુ, એની હારે તમે દર્શન કરો ને ઘડીક બેહોતા તમારું હયું ઠરીને હિમ થઈ જાય. વાહ બાવલિયા વાહ. અને એની મોજ હોય તો જ આવે, બાકી તમે કરોડ રૂપિયાનો ઢગલો કરો તો કે નહીં આને કાંઈ આવી હો પડાવે, જાઓ ઉપડો, હાલે જ નહીં. એવા સદગુરુની જરૂર છે બાપુ. ગાળ્યું દે ને એ જ કંઈક કરી શકે, એ જ કંઈક દઈ શકે. એટલે એક વાણી મારે ગુરુ મહારાજની કરવી છે, પછી આપણે બેનને સાંભળવા. મેં જો કે વધારે સમય લીધો પણ 2 કડી ગાઈ લઉં. ગુરુ મહારાજની સવારામ બાપાની વાણી છે. સવારામ બાપા એના ગુરુ મહારાજને કહે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે જોકે સવારામ બાપા થયા એને 50 થી 60 વર્ષ થયા, કઈ બહુ ઝાઝા વર્ષ નથી થયા, પણ બાપુ કેળો પાડી દીધો. હળાળ કળયુગમાં એક કેળો પાડી દીધો, પ્રજાપતિનો દીકરો. અને ફુલગરજી મહારાજનો જ્યારે સથવારો મળ્યો અને સવારામ બાપાએ બાપુ પરફેક્ટ કરીને તમને મને આપ્યું. એના ગુરુની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી દશા શું થાત. એટલે સવારામ બાપા કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહની દશા મટે ને બાપુ પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ગઢવી ને હું ભરવાડ ને બધા હવની નાચ ચાલીને બેઠા. એટલે હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયા વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થયા હોય તો પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું. અમારા નગરમાં બાપુ દેહની દશા મટે નહીં ત્યાં સુધી આ ખબર જ ન પડે. હું દરબાર મટી જાઉં, પટેલ મટી જાય, કોળી મટી જાય. બાપુ તમારી દેહની દશા ભૂલો એટલે તમે ભજનમાં બેઠા છો ને, બંગાહું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો બાપુ દેહની દશા મટે તો. અમારા નગરમાં બાપુ અલગ ધણી ને અમર નગર ને આ બધી વાતું છે. આ બધું છે શું? અલગ કોને કહેવાય? લખાય નહીં ને અલગ કહેવાય. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત જ નથી. આ તો મનોરંજન છે. અને ભજન ન કહેવાય. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. આ તો આ બધાને મારે પહેલા પરિચય છે, પણ
દિલથી વગાડે છે. અને આ અમને ઉજળા કરતા હોય તો આવડા, પણ આ હું ખૂબ રાજી થયો. હું એમના વખાણ કરું છું એવી કોઈ વાત નથી. કયા ગામના છે, કઈ નાતના છે, શું નામ છે, મને કાંઈ ખબર જ નથી. પહેલી વાર મળ્યા છે. ને કે હા સ્ટેજ ઉપર કેવો રાગ હોય ને અમને ખબર, પૂછો કવિરાજ. હું બેવું તો મારા સાજિંદા જુદા હોય ને કવિરાજ બે હતા એના જુદા હોય તો એક ને એક સાજિંદા નો હાલે. એમ દુનિયાને સલાહ આપીને અમારું ત્યાં હાઠો હાઠો હોય. અમારી એકતા ન હોય તો બાપુ અમે હું તમને વાત કરીએ કે ભલા મને જરૂર એની. આ તો પંખીનો મેળો છે મારા રામ, હમણાં ઉડી જાય ખબર નહીં પડે. એમાં દુનિયા છોડીને બાપુ આ પંખીનો મેળો એક દી વિયો જાય કોઈને ખબર નહીં પડે. એકતાની જરૂર છે, પ્રેમની જરૂર છે, બસ બીજું કાંઈ છે નહીં. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવી વાત છે જ નહીં. નામની મહાપુરુષો કહે છે નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. નામ કોને કહેવાય? મારું નામ અનુપસિંહ છે, પણ બાપુ આંગળી મૂકીને ક્યાં દેખાડવું? આ સાતી ને ગાલ ને કપાળ ને માથું, તો અનુપસિંહ ક્યાં? આની જરૂર છે. જો એ મેળ પડી જાય તો આપણું કામ થઈ જાય. અલખ એને છે. જો એક તમને દાખલો આપો, એક તેલનો ડબ્બો હોય, તેલનો ડબ્બો કોઈક લઈને આવતું હોય, એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા? એટલે ઓલો એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે તેલના? જો વિચારવા જેવું છે. અમુક વાત છે ને બાપુ, નોંધ કરજો મારી. 25 રૂપિયા ડબ્બાના કે, પણ ડબ્બાની કિંમત 25 છે, તેલની કિંમત? તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાના શું આવે? 25 આવે ને કે 20 આવે? પણ જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કિંમત કોઈ નથી, પણ તેલ કિંમતી છે. પણ એને રાખવા માટે ડબ્બો જોઈએ, તેલ એમનામ રહે નહીં. એટલે આ દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા એક દી આ દેહને દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. અને જો કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર નથી લખાતું એને અલગ કહેવાય. એ નથી લખાતું એની માથે અલગ છો ને આખો છે. હારા જરાક ભજન ગાતા હોય ને આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. આ જીરવાતું નથી આમ. અરે એક થઈ જાવ, એક કાંઈ વાતમાં છે એની દૂધમાં હાકર ભળે એમ ભળી જાવ. અરે હું તો એમ કહું કે આ દુનિયા છોડીને તમે જાઓ અને ગામમાંથી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. રામ, આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે, એ બલ્લા જઈ એને જીવા કહેવાય. અને એવા જેટલાય છે ગામ રાહ જોઈ રહ્યું છે કે ઓલા હારા મને લઈ જા, હા કપાતરને લઈ જાય, સારું. મરતાય નથી. જરૂર છે એવડા બિચારા મરી જાય છે. જીવન મળ્યું છે મારા રામ, મોજ કરી લેવાનું. એટલે સવારામ કહે છે અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવો નિર્ભે ના તો બાંધો રે એ મતમાં મારું 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 મંડળું રે ઠરે. એવો ગુરુ ગમ પ્યાલો પાણીના ગાલાની વાત નથી બાપુ. માલપા ઉતરજો, મજા આવશે. અને માલપા ઉતરો ને પછી બાપુ ઘડિયાળમાં ન જોવું પડે, આપણી ગેરંટી.
સદગુરુની કૃપાથી આ બધું હાલે છે. કોઈને વજન ઉપાડવાની જરૂર હું આ મોટી મોટી કરું મેં આમ કર્યું ના, એ વાત ખોટી છે. એ તો મારી પ્રજા જો વ્યવસ્થિત થાય ને, મારા છોકરા વ્યવસ્થિત થાય, સમજી લેજો કે મેં કંઈક કર્યું એમ. બાકી અત્યારે અમારે દુનિયામાં વાતો ભલે સારી થતી હોય, ખરાબ થતી હોય, જે થતી હોય, પણ એ પ્રતાપ અમારા મા બાપનો છે, અમારું કાંઈ છે નહીં. અમારું તો અમારી પ્રજા જો કંઈક વ્યવસ્થિત કોઈક માગણ આવે ને રોટલો દે સમજી લેવાનું કંઈક અમારું વાવેલું છે કે ઉગ્યું. અને હું તો એમ કહું બાપુ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, પછી કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. માગણ આવે ને બાપુ આશરાનો ધર્મ સાચવજો. એમાં સિટીમાં તો ઘણી જગ્યાએ મેં જોયું આમ સોસાયટીમાં કે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, તો બોલે કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય આગળ ભોગાવામાં. પણ એને ખબર જ નથી, ભૂખની વેદનાની ખબર જ નથી. રામ આંગણે તમે વિચાર તો કરો, સગાળ છે ને અહીંયા દીકરો કપાવે, જલારામ પાસે આવીને બૈરું માગે, મોરધ્વજ રાજા પાસે કરવત મુકાવે. અરે સીબી રાજાને હોલાને શું હગું થતું તો એટલા બધા બેઠા, કોક તો કયો શું હગું થાય છે સીબી રાજાને હોલાને હગું શું? આશરાનો ધર્મ નિભાવવા હાટું થઈને બાપુ માથા હેઠા મૂકી દીધા. રામ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકે એક વાણિયાના અહીંયા કે હું રાતે તમારા મેલે આવીશ સાધુ જમાડવા હાટું. ભલા માણસ આપણને ભગવાને આટલું આપ્યું ને એક માગણ આવે ને બટકું રોટલો ન દે, એ કીધું તો ધિક્કાર મનકો કહેવાય ને. ભલા માણસ ઇતિહાસ તો આપણા ખોલો, આપણી ધરતીની તાકાત તો જોવો. ભલા માણસ રામદેવજી બાપા જન્મ્યા ક્યાં ને વયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને વયા ક્યાં આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં. મને તો અત્યારે ખબર પડી, આપણા જોલીભાઈ કે અમારું મૂળ શિયાણી. મીરાબાઈ ત્યાંથી જે કૃષ્ણ ભગવાનની કાયદેસરની જે મૂર્તિ લઈને આવ્યા હતા ને એ શિયાણીમાં છે, અમારે અહીંયા નજીક ત્યાં લખતરની બાજુમાં. જે મીરાબાઈ પાસે જે કૃષ્ણ ભગવાનની અત્યારે બધી છે એ બધી મૂર્તિ સાચી છે, ખોટી જેવી વાત નથી, પણ જે મીરાબાઈના હાથમાં જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને દ્વારકા જવા નીકળ્યા ને એ શિયાણીમાં રોકાણા ને શિયાણીમાં કોઈ આગ્રહ કર્યો કે આ મૂર્તિ અમને દેતા જાઓ ને આમને તે અમને કંઈક રોયા કકડ્યા ને એવું બધું કર્યું. મીરાબાઈને એમ થયું કે આમનો ભાવ છે ભલે. એ મીરાબાઈ પાસે જે મૂર્તિ હતી બાપુ જોલીભાઈના ગામમાં શિયાણીમાં આજે છે, જાવ તો દર્શન કરજો. તો આપણી ધરતીની તાકાત શું, આવા મહાપુરુષો અહીં આવીને રહે છે. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં આંટો મારવા 4-5 ભાઈબંધ, બનેલી હકીકત. એક રૂમમાં ગયા ને અમે 4-5 ભાઈબંધ, તો અહીંયા એક બાપુ બેઠા હતા, નાનો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા એક બાપુ હતા ને કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો, આ કાંઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બધી છે. માને બાપને બાપુ 5-25 રૂપિયાની જરૂર હોય ને તો એને બાપુ ટેકો કરજો, જિંદગીમાં કોઈ દી તમારી વિધિના ચકડા ફેરવી નાખશે મા બાપના આશીર્વાદ. એટલે જ સવારામ કહે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો બાપુ સંતો છે ને શબ્દો મૂક્યા છે ને એનું તમે મંથન કરો ને તો તમને મજા આવે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, મારે છે. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અંદર અત્યારે આ બધું સાફ માલપા કોણ રાખે છે, જોવું ન જોઈએ આપણે. એટલે જ મહાપુરુષો કહે છે આમાં દિવાલ પૂરીને જેને મોકલ્યા છે ને એ દિવાલ ખૂટી રહ્યા પછી બાપુ આ દુનિયામાં કોઈ પેદા નથી થયો કે તમારું દિવાલ પૂરી શકે. ઈ જોત ઓલાય ગઈ એટલે પૂરું અંધારું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને બાપુ, આ છે મહાપુરુષો. તમને કઈ પણ કાર્ય કરવું ને વિચાર આમાંથી જ આવે. આ સાંડલા આ શું કામ કરે લ્યો, વહા આમ કરે ન હાલે. આ સાંડલા આ કપાળમાં કરે છે, ગાલે કરે તો હાલે, આખા શરીરમાં સાંડલા ગમ્યા ન હાલે. આપણે કઈ નક્કી જ નથી કર્યું ભલામણ આ કેમ આ પરંપરા કેવી રીતે ચાલુ થઈ જોયું જ નથી કોઈ.
એટલે જ કે છે ચંદ્રમાન જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો એ જેવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે અરે તમારી મેં અરખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી એ જેવા તનમાં કોઈ તપાસો સવારામ બાપાએ બાપુ ઉઘાડી વાત કરી તન કહેતા આપણો દેહમાં તપાસ હોય કે બહાર કાંઈ આટા મારવાની જરૂર નથી અંદર જોવો બધું છે તમે જોવો ને આપણું મન છે ને મન એ ધજાની પૂંછડી જેવું માર જ મન ખવરાવે ભગવાને જે માલપા બધા દાગીના ગોઠવ્યા છે ને શરીરમાં આપણે આટા જ માર્યા બહાર શરીરનું જોયું જ નથી તમે ગમે વાહન ને બાપુ ગમે એવું કિંમતી ટાયર નાખો 12 મહિના 2 વર્ષ 5 વર્ષે ટાયર ગઈ જાય ભગવાને આપણા ટાયર કેવા નાખ્યા બોલો ઘસી જાય હો વરા સુધી ગહો તો ગાય છે આ આંખું 2 આપી બાપુ એમાં પાવર નહીં પૂરવાનો ચાર્જિંગ નહીં કરવાનું કાંઈ નહીં એક આંખીથી જુઓ તો એક જ દેખાય ને 2 આંખથી જુઓ તો એક જ દેખાય કેવી રચના કરી આ રૂએ બાપુ શરીરને હોલ છે અને આખું શરીર લોહીને પાણીનું ભર્યું છે પણ ક્યાંય એક ટીપું પાણી લીક થાય છે કેવી રચના કેવી કરી 2 વ્હીલનું મોટરસાયકલ હોય કે સાયકલ હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને આપણે ચડાવવી પડે ગમે ત્યાં નથી ઊભું રહેતું ઈશ્વરે જે આપણા માથે બાપુ મહેર કરી છે ને એ તો આપણે જોયું જ નથી હજી તનમાં કોઈ તપાસો સવારામ બાપા કહે છે માલકોર જોવો બહાર ક્યાંય કઈ છે જ નહીં એ જેવા તનમાં કોઈ તપાસો તપાસો રે તપાસો તો તમને તત્વ તો જડે એવો ગુરુ ગમ પ્યાલો બીજો ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત
સંતોના રુદિયા રોયા છે કે હું ને ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોક પૂછે તો હું સરનામું દઉં, મને કોઈ પૂછતું જ નથી. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો આ રોયા છે પણ હવે આપણને આંખ નથી ઉગડતી. એટલે સવારામ કે છે દાસ સવો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વા, એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે જી, એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એવો ગુરુ ગમ પ્યાલો ગજાનંદ ગણપતિ મહારાજની જય, સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.